નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉ આપણે જે જોયેલું હતું યક્ષ યુધિષ્ઠિર સંવાદ, એના જે બે ભાગ કરેલા હતા મિત્રો. તો હવે એના પછી જે આગળ તરફ આપણે અભ્યાસ કરીએ તો જે સંસ્કૃત છે, જે શ્લોક છે, એનું આપણે માતૃભાષામાં અનુવાદ સમજીએ. ફરીથી એક વખત જે અગાઉ જે ચાલેલું છે એની ટૂંકમાં ચર્ચા કરું છું, કારણ કે જે કાવ્ય છે એ એક કથા સ્વરૂપે છે કે જે યક્ષ, જો કે શીર્ષક પ્રમાણે તમે જોઈ શકો છો, યક્ષ યુધિષ્ઠિર સંવાદ, એટલે કે યક્ષ એક અર્ધ દિવ્ય જાતિ છે અને યુધિષ્ઠિર એક 5 પાંડવોમાં સૌથી મોટો ભાઈ છે. એ બંને વચ્ચેનો જે સંવાદ છે મિત્રો, એ સંવાદના સંદર્ભમાં કાવ્ય જે આપવામાં આવેલું છે તે આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. તો સર્વપ્રથમ જ્યારે પ્રમાણે 5 પાંડવો જ્યારે 14 વર્ષનો વનવાસ ભોગવતા હોઈએ છે અને જે એ પ્રમાણે પોતાના જે નિયમ પ્રમાણે જે જંગલમાંથી પસાર થઈને જતા હોય છે, એમાં એમને તરસ લાગે છે. એ બાબતની અંદર સૌથી નાનો ભાઈ સહદેવ, ત્યાર પછી નકુલ, અર્જુન, ભીમ એમ પાણી પીવા માટે અને ભરવા માટે જતા હોય છે. પરંતુ જ્યાં પાણી પીવા અને ભરવા માટે જતા હોય છે ત્યાં એક યક્ષ કે જે અર્ધ દિવ્ય જાતિ, પોતાની પ્રમાણે તે અદૃશ્ય થઈ શકે છે, એ એમને પ્રશ્નો પૂછે છે, પણ એના જવાબ કોઈ 4 ભાઈઓમાંથી આપતા નથી, જેથી કરીને ત્યાં તે બેભાન અવસ્થામાં પડી રહે છે. જ્યારે યુધિષ્ઠિર આવે છે, એ બંને વચ્ચેનો જે સંવાદ થાય છે મિત્રો, એ આપણે કાવ્ય સ્વરૂપે છે. અને અહીંયા અગાઉ જે આપણે શ્લોકોનો અભ્યાસ કરેલો છે મિત્રો, અને હવે પછી જે શ્લોકોનો અભ્યાસ કરવાનો છે, ટોટલ 13 શ્લોકો છે. આ પણ એમસીક્યુમાં પૂછાઈ શકે છે. એટલે બધા જ શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. અનુષ્ટુપ છંદ એટલે જેનું બંધારણ આપણે ભણી ગયા છીએ. શ્લોકે ષષ્ઠમ ગુરુગ્ને સર્વત્ર લઘુ પંચમમ દ્વિચતુષ્પદયો હસ્વમ સપ્તમ અન્ય નિયમો ન મત. આ એનું બંધારણ છે સંસ્કૃતની અંદર. એટલે કે 5, 6, 7 જે ક્રમ છે, જે અક્ષરનો ક્રમ છે, એ જ આપણે યાદ રાખવાનો છે. પણ આપણે અત્યારે જે છંદ છે એનો અભ્યાસ નથી કરવાનો. આ તો જે શ્લોકો છે 13 શ્લોકોનો, એ બધા જ શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. પરંતુ આપણે જે 13 શ્લોકો છે એનું માતૃભાષામાં અનુવાદ અને પરીક્ષાની અંદર કયા પ્રમાણે પૂછાય છે અને કયા પ્રમાણે લખવાનું છે, એ આપણે અનુવાદ સાથે સમજીએ. તો અગાઉ આપણે મિત્રો 8 શ્લોક સુધી આપણે એનો અભ્યાસ કરેલો હતો. હવે પછી 9મો જે શ્લોક છે, એટલે પહેલા તો સર્વપ્રથમ તમારી પાસે પાઠ્યપુસ્તક હોવી જોઈએ, અને એ પાઠ્યપુસ્તકના સંદર્ભમાં તમને જે કાંઈ એડ કરાવવું, જે અંડરલાઈન કરાવવું, જે ટીક કરાવવું, એ બધું જ તમારે કરવાનું થશે, જેથી કરીને પાઠ્યપુસ્તક તમારો મુખ્ય હથિયાર બની જાય. આમ જોઈએ તો નવનીત છે, સાહિત્ય ઘણું બધું મળતું હોય છે, પણ પાઠ્યપુસ્તકની અંદર તમે જે એડ કરેલું છે એ ખાસ હોય છે, જે આઈએમપી આપણે કહેતા હોઈએ છીએ તે. એટલે એના સંદર્ભમાં મિત્રો આપણે તમારી પાસે પેન અથવા પેન્સિલ કે એક પાઠ્યપુસ્તક એ તમારી પાસે હોવું ફરજિયાત છે, જેથી કરીને તમને વધુ અભ્યાસ થઈ શકે, સમજાઈ શકે એટલા માટે. તો કે અત્યાર સુધીમાં મિત્રો તમે હાજરી પણ પૂરેલી હશે એવું હું માની લઉં છું. તો હવે આપણે એની શરૂઆત કરીશું. તો 8 શ્લોક સુધીનો આપણે મિત્રો અભ્યાસ કરેલો છે. 9મો જે શ્લોક છે એ સંદર્ભમાં પાઠ્યપુસ્તક તમારી સામે રાખજો. એમાં યક્ષ યુધિષ્ઠિરને જે પ્રશ્નો પૂછે છે એ શ્લોકમય સ્વરૂપે છે. એમાં જે 9મો શ્લોક જે છે એમાં જે 4 પ્રશ્નો પૂછે છે, એ 4 પ્રશ્નો યુધિષ્ઠિરને કહે છે. તો કયા પ્રમાણે કહે છે હું બોલું છું, સાંભળજો. પ્રિય વચનવાદી કિમ લભતે. આ પહેલું ચરણ છે. પ્રિય વચનવાદી કિમ લભતે. તો પ્રિય વચનવાદી એટલે બોલનાર. તો પ્રિય વચન બોલનાર કિમ લભતે, શું મેળવે છે? આ પહેલો પ્રશ્ન છે. પ્રિય વચન બોલનાર શું મેળવે છે? સારું બોલનાર શું મેળવે છે? એના પછીનો બીજો પ્રશ્ન છે, વિમૃશતિ કાર્યકરઃ કિમ લભતે. વિમૃશતિ કાર્યકર એટલે વિચારપૂર્વકનું બોલનાર, આડેધડ નહીં, વિચારપૂર્વકનું, ભવિષ્યનો વિચાર કરીને અથવા તો પછીના સમયનો કોઈ વિચાર કરીને કોઈ તકલીફ ન પડે એવું બોલનાર.
એટલે કે વિમૃશતી કાર્ય કરઃ વિચારપૂર્વકનું બોલનાર કિમ લભતે શું મેળવે છે? લભ એટલે મેળવવું, એક ધાતુ છે. તો પહેલી લીટી જે છે એની અંદર મિત્રો બે ચરણ આપવામાં આવેલા છે. તો બંને ચરણ જે છે એનું આપણે અનુવાદ જો જોઈએ માતૃભાષાની અંદર તો પ્રિય વચન બોલનાર શું મેળવે છે અને ત્યાર પછી વિચારપૂર્વકનું કાર્ય કરનાર શું મેળવે છે? વિચારપૂર્વકનું કાર્ય કરનાર શું મેળવે છે? એના પછી જો જોઈએ તો બીજી લીટી છે અને બીજી લીટી એમાં ત્રીજું ચરણ જો જોઈએ તો તેમાં બહુમિત્ર કરઃ કિમ લભતે. બહુમિત્ર એટલે ઘણા બધા મિત્રો, કર એટલે કરનાર. તો ઘણા બધા મિત્રો કરનાર કિમ લભતે શું મેળવે છે? ઘણા એને ઝાઝા મિત્રો કરવાનો વધુ શોખ હોય છે એ પ્રમાણે તો વધારે મિત્રો કરનાર શું મેળવે છે? વધારે મિત્રો કરનાર શું મેળવે છે? સંસ્કૃતમાં એક ઉક્તિ પણ છે, યાની કાની ચ મિત્રાણી કર્તવ્યાની શતાની. એટલે કે કવિ બાણભટ્ટે આ ઉક્તિ આપેલી છે કે જેવા તેવા પણ 100 મિત્રો કરવા. આપણે આપણી વ્યવસ્થા પ્રમાણે પણ જેવા તેવા 100 મિત્રો કરવા, કારણ કે બાણભટ્ટનું જીવન રખડપટ્ટી ભર્યું હતું એને લાગુ પડે છે. કારણ કે પોતાના માતા પિતા બાળપણથી મૃત્યુ પામેલા હતા અને એના નજીકના સંબંધીઓ એની સાથે રહેતા હોય છે, એટલે ખાસ કરીને એનો ખાસો સમય પોતાના મિત્રની સાથે પસાર થતો, એટલા માટે આ પંક્તિ એને લાગુ પડે છે. ફરીથી જોઈએ, બહુ મિત્ર કરનાર કિમ લભતે, તો વધારે મિત્ર કરનાર શું મેળવે છે? અને ચોથો પ્રશ્ન છે જે ચોથા ચરણમાં ધર્મ રત, ધર્મમાં રત, રત એટલે લીન, તલ્લીન, મગ્ન, અથવા તો એને શબ્દ લખો તો પણ ચાલે. ધર્મમાં રત કિમ લભતે શું મેળવે છે? ધર્મમાં રત શું મેળવે છે? કથય એટલે કહો. ચારે ચાર જે પ્રશ્ન છે એનો જે પ્રશ્ન સ્વરૂપે આપેલું છે કથય એટલે કહો. તો ચારે ચાર જે ચરણ છે ફરીથી એનું ગુજરાતી અનુવાદ પછી હું બોર્ડ ઉપર લખું છું. તો જોઈએ, પ્રિય વચન બોલનાર શું મેળવે છે? વિચારપૂર્વકનું કાર્ય કરનાર શું મેળવે છે? બહુ મિત્ર કરનાર શું મેળવે છે? અને ધર્મમાં રત શું મેળવે છે? કહો. આ ચાર ચરણ છે અને ચાર પ્રશ્નો પૂછેલા છે. યક્ષ પૂછે છે સામે રહેલા યુધિષ્ઠિરને. તો યુધિષ્ઠિર એનો જવાબ આપતા કહે છે, પરંતુ તે પહેલા આપણે જે 9મો શ્લોક છે એનું આપણે માતૃભાષામાં અનુવાદ કરીએ. તો તેમાં જે છે પ્રિય વચન બોલનાર, પ્રિય વચન બોલનાર શું મેળવે છે? આ પહેલું ચરણ છે. એમાં જે છે વિમૃશતી કાર્ય કરે એટલે વિચારપૂર્વકનું કાર્ય કરનાર, વિચારપૂર્વકનું કાર્ય કરનાર કિમ લભતે એટલે કે શું મેળવે છે? અને ત્યાર પછી ત્રીજા ચરણમાં જઈએ તો બહુ મિત્ર કરનાર, બહુ મિત્ર કરનાર શું મેળવે છે? આ ત્રીજો પ્રશ્ન છે. અને ત્યાર પછી ચોથા ચરણની અંદર ધર્મમાં રત શું મેળવે છે? એટલે કે જે ધર્મમાં રત હોય છે, ધર્મમાં લીન હોય છે તે શું મેળવે છે? ધર્મમાં રત શું મેળવે છે? છેલ્લે ચારે ચાર ચરણને લાગુ પડે છે એ એક પ્રશ્ન સૂચક શબ્દ છે કે કહો એટલે કે જવાબ આપો. તો આ 9મા શ્લોકની અંદર આ પ્રમાણે ચાર પ્રશ્ન યક્ષે યુધિષ્ઠિરને પૂછેલા છે. તો હવે 10મા શ્લોકની અંદર જે અનુષ્ટુપ છંદમાં આપેલા છે તે એમાં એનો જવાબ છે. એટલે કે આ જે ચાર પ્રશ્ન છે 1, 2, 3 અને 4 એનો જવાબ છે. તો જવાબ કયા સ્વરૂપે છે? તમારી ટેક્સ્ટ બુકની અંદર તમે જોજો. એમાં કીધેલું છે યક્ષ ઉવાચ, યક્ષ યુધિષ્ઠિર ઉવાચ, યુધિષ્ઠિર બોલ્યા, અથવા તો યુધિષ્ઠિરે કહ્યું, કહે છે એનો જવાબ સ્વરૂપે કે પ્રિય વચનવાદી પ્રિયો ભવતી. પ્રિય વચનવાદી એટલે પ્રિય વચન બોલનાર પ્રિય ભવતી પ્રિય થાય છે. પ્રિય વચનવાદી પ્રિય થાય છે એટલે પ્રિય વચન બોલનાર પ્રિય થાય છે. એના પછી આગળ
વિમૃશતિ કાર્ય કર, વિચારપૂર્વકનું કાર્ય કરનાર અધિકમ જયતી, વધારે વિજય પામે છે. અધિકમ એટલે વધારે, જયતી એટલે વિજય પામે છે. વિચારપૂર્વકનું કાર્ય કરનાર વધુ જય પામે છે અથવા તો વધુ વિજય પામે છે. પ્રિય વચન બોલનાર શું મેળવે છે? તો પ્રિય વચન બોલનાર પ્રિય થાય છે. અને વિચારપૂર્વકનું કાર્ય કરનાર શું મેળવે છે? તો વિચારપૂર્વકનું કાર્ય કરનાર વધારે વિજયી થાય છે. આ બે પ્રશ્નોનો જવાબ યુધિષ્ઠિર આપે છે યક્ષને. હવે ત્રીજા ચરણમાં બીજી લીટીમાં જે ત્રીજો પ્રશ્ન પૂછેલો છે યક્ષે, એનો જવાબ આપે છે યુધિષ્ઠિર. તો બહુ મિત્ર કર સુખમ વસતે. બહુ મિત્રમ કરમ એટલે વધારે મિત્ર કરનાર, સુખમ વસતે સુખેથી રહે છે. સુખમ એટલે સુખ, વસ્ત એટલે રહેવું, ધાતુ છે. વધારે મિત્ર કરનાર સુખેથી રહે છે, એટલે કે જે વધારે મિત્રો છે એવું અહીંયા કીધેલું છે. યુધિષ્ઠિર એમ કહે છે યક્ષને કે સુખેથી રહે છે. અને ચોથું ચરણ જે છે યશ્ચ, અને જે, ય એટલે જે, ચ એટલે અને જે ધર્મ રત, ધર્મમાં રત છે, ધર્મમાં લીન છે, તલ્લીન છે, ધર્મમાં જ રચ્યા પચ્યા રહેતા હોય તેવા. અને જે ધર્મમાં રત છે તે સગતિ લભતે. સગતિ એટલે સદગતિ, સાચી ગતિ, જે દિશા તરફ આપણે પ્રયાણ કરવાનું હોય છે મિત્રો, એ દિશા તરફ પ્રયાણ કરે છે. ક્યારે? કે જ્યારે એ વ્યક્તિ ધર્મમાં રત હોય ને ત્યારે. તો ધર્મમાં રત વ્યક્તિ, ધર્મમાં રત, અને જે ધર્મમાં રત છે તે સદગતિ મેળવે છે. ફરીથી ચારે ચાર ચરણનું ગુજરાતી જોઈએ. પ્રિય વચન બોલનાર પ્રિય થાય છે. વિચારપૂર્વકનું કાર્ય કરનાર, વિચારપૂર્વકનું કાર્ય કરનાર વધારે જય પામે છે. બહુ મિત્ર કરનાર સુખેથી રહે છે. અને જે ધર્મમાં રત છે તે સદગતિ મેળવે છે. તો આ એના જવાબ છે. જવાબ એકદમ સચોટ છે, સાચા છે. અને યુધિષ્ઠિરે જે જવાબ આપેલા છે એ યક્ષને પણ સંતોષ થાય છે, એ પ્રમાણે જવાબ છે. તો જોઈએ આપણે 10મા શ્લોકની અંદર યુધિષ્ઠિર ઉવાચ, એટલે એ હું લખતો નથી પણ ડાયરેક્ટ જે જવાબ છે જે ગુજરાતી ભાષામાં આપણે અનુવાદ કરવાનો છે એ આપણે લખીએ. તો પ્રિય વચન બોલનાર પ્રિય થાય છે. આ પ્રશ્ન છે, જવાબ છે. તો પ્રિય વચન બોલનાર પ્રિય થાય છે. આ પ્રશ્ન છે, હવે નીકળી જશે. વિચારપૂર્વકનું કાર્ય કરનાર શોની જગ્યાએ જે છે જવાબ આવશે, એટલે કે અહીંયા આ જે છે આ જવાબ છે. તો વિચારપૂર્વકનું કાર્ય કરનાર વધુ જય પામે છે, એટલે કે વિજેતા સાબિત થાય છે. આ વધુ જય એટલે કે આ એનો જવાબ છે. ઉપર જે પ્રશ્ન છે આ એનો જવાબ આ યક્ષ પૂછે છે, અને આ જે જવાબ છે યુધિષ્ઠિર આપે છે. ત્યાર પછી બહુ મિત્ર કરનાર શું મેળવે છે? તો તેમાં જવાબમાં બહુ મિત્ર કરનાર સુખેથી રહે છે. કારણ કે વસ એટલે રહેવું, તો સુખેથી રહે છે. અને એ જ પ્રમાણે ધર્મમાં રત, એક જ મિનિટ, અને જે યશ જે છે, તો અને જે ધર્મમાં રત છે, અને જે ધર્મમાં રત છે તે સદગતિ મેળવે છે, તો પામે છે. અને જે ધર્મમાં રત છે તે સદગતિને પામે છે અથવા તો મેળવે છે. એટલે આ જે પ્રશ્ન છે આ એના જે જવાબ છે એકદમ સચોટ છે. એટલે યુધિષ્ઠિરે જે જવાબ આપેલા છે એ યક્ષને સંતોષ થાય છે. હવે એ સંદર્ભમાં અત્યાર સુધી આપણે જે જોયેલા છે લગભગ 10 શ્લોક જે છે એમાં 5 શ્લોક જે છે એ યુધિષ્ઠિરને પૂછે છે યક્ષ, એમાં બધા જ પ્રશ્નો છે. અને એ પ્રશ્નો ટૂંકા પ્રશ્ન હોય, એમસીક્યુ હોય, ખાલી જગ્યા હોય, જે સંદર્ભમાં આપણને પૂછાય છે મિત્રો, તો એમાં આનું વર્ચસ્વ જાજુ છે. એટલા માટે આ પાઠની અંદર ઘણા બધા એમસીક્યુ નીકળી શકે છે. ભાષાંતરને એ તો છે જ, પણ સાથે સાથે એ પણ નીકળી શકે છે. તો એમાં
હવે પછી જે 11, 12 અને 13 જે 3 શ્લોક આપણે બાકી છે એ બધા ઉપસહાર સ્વરૂપે છે. ઉપસહાર સ્વરૂપે એટલે અંત સ્વરૂપે. જો આમ કરવામાં આવે તો આનું ટૂંકમાં ફળશ્રુતિ કેવું પરિણામ મળે છે એ સંદર્ભમાં બે બાકીના જે 3 શ્લોક છે તો પહેલા આપણે એ જોઈએ. તો 11મો જે શ્લોક છે એમાં યક્ષ બોલે છે અને યુધિષ્ઠિરને કહે છે. ક્યાં પ્રમાણે કહે છે કે વ્યાખ્યાત એટલે વ્યાખ્યા આપી છે, સારી બાબત કહી છે. વ્યાખ્યા આપી છે એટલે સારી બાબત કહી છે. વ્યાખ્યાત એટલે એક પ્રકારની વ્યાખ્યા એટલે કોઈ સમજૂતી નહીં, પણ એક સારી બાબત એવો અર્થ. પણ આપણે સારી બાબત અનુવાદમાં નથી લખવાનું. વ્યાખ્યા એટલે વ્યાખ્યા. વ્યાખ્યાત એટલે વ્યાખ્યા આપી છે એવું આપણે ગુજરાતી અર્થ આપણે ગણીશું. વ્યાખ્યા આપી છે પુરુષો રાજન અષ્ટમી વિભક્તિમાં લઈએ તો રાજપુરુષ. રાજનો એટલે રાજાના અર્થમાં છે, પુરુષ એટલે પુરુષ. તો રાજપુરુષ, તો હે રાજપુરુષ તમે સરસ વ્યાખ્યા આપી છે. યશ્ચ અને જે સર્વધની એટલે પુષ્કળ ધનવાન. સર્વ એટલે ઘણું બધું છે તે, ધની એટલે ધનવાન છે, પુષ્કળ ધનવાન. નરહ એટલે માણસ, પુષ્કળ ધનવાન માણસ. હવે આટલી લીટીને જે જોઈએ તો મિત્રો અનુવાદ એ પ્રમાણે થશે. જે માણસ પુષ્કળ ધનવાન છે, જેની પાસે પુષ્કળ અઢળક સંપત્તિ છે તેવા. જે માણસ પુષ્કળ ધનવાન છે અને હે રાજપુરુષ, યશ અને રાજન પુરુષ એટલે અને હે રાજપુરુષ તમે સરસ વ્યાખ્યા આપી છે. તમારી પાસે પુષ્કળ સંપત્તિ છે, કદાચ નથી, ચાલો તમે અત્યારે વનમાં વિચરો છો, વનેચર જે છે એ પ્રમાણે વનમાં વિચરવાનું તમારું કાર્ય છે, પણ છતાં તમારી પાસે પુષ્કળ ધન છે. તો તમે કોઈ સામાન્ય નથી, પણ તમને એવું સંબોધન કરેલું છે યક્ષે કે હે રાજપુરુષ તમે સરસ વ્યાખ્યા આપેલી છે, એટલે સરસ રીતે મને આ સમજાવેલા છે. જે જવાબ મારે જોતા હતા એ જવાબ તમે મને એ પ્રમાણે સંતુષ્ટ કરેલો છે. એટલા માટે જે બીજું ચરણ છે એને પહેલા અને પહેલું ચરણ છે એને બીજું, એટલે ક્રમ આડાવડો કરવાનો થશે અન્વય પ્રમાણે માતૃભાષામાં અનુવાદ કરતી વખતે. ફરીથી જો જોઈએ પહેલી લીટી જે છે પેલું બીજું ચરણ, એમાં આપણે અનુવાદ સાથે જોઈએ તો જે માણસ પુષ્કળ ધનવાન છે, અને હે રાજપુરુષ, જે માણસ પુષ્કળ ધનવાન છે અને હે રાજપુરુષ તમે સરસ વ્યાખ્યા અથવા તો સારી વ્યાખ્યા આપેલી છે. ત્રીજા ચરણમાં જઈએ. તસ્માત તેથી, એટલે કે હું ખૂબ જ પ્રસન્ન થયો છું, તો તેથી તમે જે મને સમજાવેલું છે ખૂબ જ સારી રીતે સમજાવેલું છે, તો જેથી કરીને તેથી તો આમાં તમે એક ભાતૃણામ એટલે ભાઈઓને, તમે એક ભાઈને યમ ઈચ્છસી જે ઈચ્છો છો સજીવતું તે જીવતો થાય. આ ચારે ચાર ભાઈ તમારા બેભાન અવસ્થામાં પડેલા છે, તો તમે મને સારી રીતે સમજાવેલા છે, અને તમે પુષ્કળ ધનવાન માણસ એવું બિરુદ આપેલું છે, અને હે રાજપુરુષ એવું પણ બિરુદ આપેલું છે. તો તેથી તમે એક ભાઈને જે ઈચ્છો છો તે જીવતો થાય. ચારે ચાર ભાઈ તો છે જ ત્યાં, પણ તમે કોઈ પણ એમ કહો કે આ નામ દો તો ઈ ભાઈ તરત જ જીવતો થાય. ફરીથી ત્રીજી ચોથું ચરણ બીજી લીટી જોઈએ તો તેથી તમે એક ભાઈઓને જે ઈચ્છો છો તે જીવતો થાય. આપણે અનુવાદમાં લખીએ, જે પુષ્કળ ધનવાન માણસ જે અને હે રાજપુરુષ તમે સરસ વ્યાખ્યા આપી છે. વ્યાખ્યા એટલે સમજૂતી અથવા તો મને સમજાવેલું છે. ત્યાર પછી જો જોઈએ બીજી લીટીમાં, તેથી તમે એક ભાઈને ઈચ્છો તે
જીવતો થાય. તમે 4 ભાઈ જે છે એ અત્યારે એમનામ પડેલા છે, તો તમે જેને ઈચ્છો છો તે અત્યારે જીવતો થાય. પછી અર્જુન હોય, ભીમ હોય, નકુલ હોય કે સહદેવ, પણ એક જીવતો થાય, 4 નહીં. હવે એના જવાબમાં યુધિષ્ઠિર કહે છે, યુધિષ્ઠિર ઉવાચ, યક્ષને કહે છે, યુધિષ્ઠિર કહે છે યક્ષને જવાબ સ્વરૂપે કહે છે, આનુસંસ્યમ. આનુસંસ્યમ એટલે અનુકંપા, અનુકંપા એટલે દયા. આનુસંસ્ય કદાચ નવો શબ્દ છે, અહીં લખું છું, આનુસંસ્ય, દયા અથવા તો અનુકંપા. અનુકંપા અથવા તો દયા, કે પછી આપણે કોઈ પણ બે માંથી એક લખી શકીએ છીએ. આનુસંસ્ય, એક જ મિનિટ. આનુસંસ્ય એટલે કે દયા. પરો ધર્મ, શ્રેષ્ઠ ધર્મ છે. પર એટલે શ્રેષ્ઠ, પર હોય તો બીજું, પર હોય તો શ્રેષ્ઠ, બંનેમાં આ ફેરફાર છે. તો પહેલું ચરણ જોઈએ, લખવાની જરૂર નથી, પછી ભાષાંતરમાં હું લખાવીશ. દયા શ્રેષ્ઠ ધર્મ છે, દયા શ્રેષ્ઠ ધર્મ છે. અને ત્યાર પછી પરમાર્થા પ્લસ ચ. પરમાર્થા એટલે દરેક, પરમ એટલે શ્રેષ્ઠ, અને અર્થ એટલે કે વસ્તુના અર્થમાં, તો શ્રેષ્ઠ વસ્તુમાં મે મતમ, મારો મત છે. તો શ્રેષ્ઠ વસ્તુમાં દયા શ્રેષ્ઠ ધર્મ છે, શ્રેષ્ઠ વસ્તુમાં દયા શ્રેષ્ઠ ધર્મ છે, એવું મારો મત છે. એમ યુધિષ્ઠિર કહે છે યક્ષને. એટલે કે શ્રેષ્ઠ વસ્તુમાં દયા શ્રેષ્ઠ ધર્મ છે. મોટામાં મોટી વસ્તુ હોય એમાં મોટી વસ્તુ તો એ દયા છે, એવું યુધિષ્ઠિર કહે છે યક્ષને કે હું માનું છું, મેં મતમ, મારો મત છે. તો બીજી લીટીમાં જોઈએ તો આનુસંસ્યમ એટલે કે દયા આપવા, દયા દર્શાવવા માટે, ચિકિત્સામી વૈદિક રૂપ છે, હું ઈચ્છું છું. તો દયા દર્શાવવા હું ઈચ્છું છું, તમે દયા દર્શાવો છો, પણ દયા દર્શાવવા આનુસંસ્યમ ચિકિત્સામી એટલે દયા દર્શાવવા હું ઈચ્છું છું. મી એટલે પ્રથમ પુરુષ એક વચન છે, વર્તમાન કાળનો પ્રશ્ન પદનો પ્રત્યય લાગેલો છે. તો આનુસંસ્યમ ચિકિત્સામી એટલે હું ઈચ્છું છું, નકુલ યક્ષ જીવતું. તો હે યક્ષ, નકુલ જીવતો થાય. તો તમે જેમ કીધું તમારા નિયમ પ્રમાણે મેં તમને જે જવાબ આપેલા છે એ જવાબના સંદર્ભમાં તમે એમ કીધું કોઈ પણ એક ભાઈ જીવતો થાય તો જે નકુલ છે એ નકુલ જીવતો થાય, એવું યુધિષ્ઠિર કહે છે યક્ષને. ફરીથી બીજી લીટી જોઈએ તો દયા દર્શાવવા હું ઈચ્છું છું, તો હે યક્ષ, નકુલ જીવતો થાય. દયા દર્શાવવા હું ઈચ્છું છું, તો હે યક્ષ, નકુલ જીવતો થાય. એ સંદર્ભમાં મિત્રો જોઈએ તો ફરીથી એનું જે ગુજરાતી જે છે હું બોલું છું, પછી બોર્ડ ઉપર લખું છું. ફરીથી જોઈએ તો શ્રેષ્ઠ વસ્તુમાં દયા શ્રેષ્ઠ ધર્મ છે, શ્રેષ્ઠ વસ્તુમાં દયા શ્રેષ્ઠ ધર્મ છે એવો મારો મત છે. તો દયા દર્શાવવા હું ઈચ્છું છું, હે યક્ષ, નકુલ જીવતો થાય. એટલે કે ભીમ, અર્જુન અને સહદેવ ભલે રહ્યા, પણ આ 4 માંથી નકુલ જીવતો થાય એવું હું ઈચ્છું છું, એમ યુધિષ્ઠિર કહે છે યક્ષને. તો બોર્ડ ઉપર આપણે એનો અનુવાદ લખીએ છીએ. શ્રેષ્ઠ વસ્તુમાં દયા શ્રેષ્ઠ ધર્મ છે, દયા શ્રેષ્ઠ ધર્મ છે. શ્રેષ્ઠ વસ્તુમાં દયા શ્રેષ્ઠ ધર્મ છે એવો મારો મત છે, એમ યુધિષ્ઠિર કહે છે. એવો મારો મત છે. ત્યાર પછી બીજી લીટીમાં દયા દર્શાવવા, તેથી લખીએ દયા દર્શાવવા આ મિત્રો આપણે લખેલું છે, એટલે આનો મતલબ એવો નથી કે છે સંસ્કૃતની અંદર, પણ આપણે અમુક શબ્દો જે છે સંકુલ વાક્ય બનાવતી વખતે અને જે તેથી માટે એવા શબ્દોનો ઉમેરો કરી શકીએ છીએ, જેથી કરીને જે કાંઈ અનુવાદ છે સરળતાથી આપણને સમજાઈ શકે એટલા માટે છે. તો તેથી દયા દર્શાવવા હું ઈચ્છું છું, અને આગળ જણાવતા કહે છે કે હે યક્ષ, નકુલ
જીવતો થાય, હે યક્ષ તો નકુલ જીવતો થાય. તમે એમ કીધું એ પ્રમાણે 4 ભાઈમાંથી કોઈ પણ એકને સજીવન કરવું તો નકુલ જીવતો થાય, એવું યુધિષ્ઠિર કહે છે યક્ષને. હવે એના જવાબમાં જે યક્ષ જવાબ આપે છે એકદમ સંતોષકારક હોય છે, અને એ જવાબ થકી યુધિષ્ઠિરને પણ સંતોષ થાય છે, અને સાથે સાથે જેને કહેવાય કે કોઈ પણ બાબત જે છે એનો અંત સુખમાં પરિણમે છે, એવો એક શ્લોક છે જે જોઈએ. તો યક્ષ ઉવાચ, છેલ્લો જે શ્લોક છે તે યક્ષ બોલ્યા, કહે છે તસ્ય તેના તે તારા અર્થ ચ, અર્થ એટલે અર્થ, ચ એટલે અને, કામાત ચ, કામ એટલે કામ, ચ એટલે અને. પણ કામાત પાંચમી વિભક્તિ છે એટલે થી માંથી ઉપરથી અંદરથી પાંચમી વિભક્તિ થશે. જોકે અર્થાત એમાં પણ પાંચમી વિભક્તિ છે. આનુસંસ્યમ એટલે દયા, પરમ એટલે શ્રેષ્ઠ, મતમ એટલે મત છે, શ્રેષ્ઠ મત છે, એવું હું માનું છું, એમ યક્ષ કહે છે. હવે એ જે લીટી છે 2 ચરણ, એને આપણે ક્રમમાં મિત્રો ગોઠવવાનું થશે. તો પહેલા આપ તો બીજી લીટી પણ શબ્દાર્થમાં જોઈ લઈએ. તસ્માત તેથી, તે ભ્રાતર તારા ભાઈઓ, ભ્રાતર એટલે બહુવચન છે, 1 2 3 હોય અને બહુવચન કહેવાય, તો 3 થી વધુ હોય એ બહુવચન જ કહેવાય. તો તારા ભાઈઓ સર્વે એટલે બધા, જીવંતુ એટલે જીવિત થાવ, ભરત સર્વ એટલે કે યુધિષ્ઠિર, ભરત સર્વ ભીમ માટે પણ લાગુ પડી શકે છે, અને ત્યાર પછી જો કે 5 પાંડવો માટે લાગુ પડી શકે છે, પણ અહીંયા કોના માટે વપરાયેલું છે? યુધિષ્ઠિર માટે. આ પણ એમસીક્યુમાં આવી શકે છે. અને કોણ એને કહે છે? તો યુધિષ્ઠિરને કહે છે યક્ષ. હવે એ અષ્ટમી વિભક્તિમાં છેલ્લો શબ્દ છે ને આપણે મિત્રો આગળ મૂકી દઈએ તો હે ભરત સર્વ, અથવા તો હે ભરત કુળમાં શ્રેષ્ઠ, અથવા તો હે યુધિષ્ઠિર એમ પણ લખી શકો છો. ભરત સર્વ એટલે કે હે યુધિષ્ઠિર હજુ દરેક માટે વપરાય છે, કારણ કે ભરત કુળના વંશજ માટે વપરાયેલો એટલે દરેક માટે લાગુ પડી શકાય. પણ આ કાવ્યના સંદર્ભમાં કેના માટે વપરાયેલું છે તો એ ખાસ આપણે જોવાનું છે. તેમાં જોઈએ તો હે ભરત કુળમાં શ્રેષ્ઠ, અથવા તો હે યુધિષ્ઠિર, તે તારા અર્થ અને કામથી પણ, તારા અર્થ અને કામથી પણ તેની દયા, તે દયા શ્રેષ્ઠ ધર્મ છે, એટલે કે તે દયા શ્રેષ્ઠ છે. એટલે તારા હે યુધિષ્ઠિર, તારા અર્થ અને કામથી પણ તેની દયા શ્રેષ્ઠ છે. હે યુધિષ્ઠિર, તારા અર્થ અને કામથી દયા શ્રેષ્ઠ છે, એવું હું માનું છું, એવો મારો મત છે. તસ્માત તેથી, તે ભ્રાતર તારા ભાઈઓ સર્વે એટલે બધા, તારા બધા ભાઈઓ જીવંતુ એટલે જીવિત થાવ. તે જે દયાની બાબત કહેલી છે, અથવા તો તે જે અર્થ અને કામથી પણ વિશેષ, કે દયાને તે વધારે મહત્વ ગણાવેલું છે, તો એ સંદર્ભમાં મિત્રો જોઈએ તો તારો એક ભાઈ નહીં પણ 4 ભાઈ બધાય સજીવન થાવ. અને એ પ્રમાણે એક નહીં પણ ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ એ 4 ભાઈઓ ફરીથી સજીવન થાય છે. એ પ્રમાણે યક્ષ જણાવે છે કે એના જે દયાને શ્રેષ્ઠ માનનાર છે, તો દયા સર્વથી શ્રેષ્ઠ છે, કામ અને અર્થથી પણ શ્રેષ્ઠ છે. માટે એક ભાઈ નહીં પણ 4 ભાઈ જે છે એ પ્રમાણે જીવિત થાય. તો પહેલા આપણે એનો અનુવાદ લખીએ. યક્ષ બોલીએ. યક્ષ કહે છે કે હે યુધિષ્ઠિર, હે યુધિષ્ઠિર, અને જે અષ્ટમી વિભક્તિમાં મિત્રો લખતા હોઈએ તો હંમેશા હે પ્રત્યયથી આપણે એનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. હે યુધિષ્ઠિર, તારા અર્થ અને કામથી પણ, તારા અર્થ અને કામથી પાંચમી વિભક્તિ છે. અર્થ અને કામથી પણ, તારા અર્થ અને કામથી પણ તેની દયા શ્રેષ્ઠ છે. એમ મારો મત છે, એમ હું માનું છું. તેથી તસ્માત તે, તેથી તારા બધા ભાઈઓ જીવિત થાઓ.
તારા બધા ભાઈઓ જીવિત થાઓ. એક નહીં, નકુલને કીધેલું હતું યુધિષ્ઠિરે, પણ એને એમ કીધું કે ભાઈ જે દયા છે એને તો શ્રેષ્ઠ, ધર્મ અને અર્થથી પણ શ્રેષ્ઠ માનેલો છે. તે જે જવાબ આપેલા છે એનાથી સંપૂર્ણ જે આત્મસંતોષ જે મેળવે છે એ સંદર્ભમાં એક નહીં પણ ચારે ચાર ભાઈઓ જીવિત થાય. અને હવે તમે પણ પાણી પી શકો છો અને સાથે સાથે આ સરોવરમાંથી તમે પાણી પણ લઈ જઈ શકો છો. એટલે આ જે બાબત છે એક પ્રશ્ન અને જવાબ સ્વરૂપે એક સંવાદાત્મક, આમ તો કાવ્ય છે પણ આમ પાઠ સ્વરૂપે જે છે એ પ્રમાણે કહી શકાય. આમ કાવ્ય છે, આપણે અભ્યાસ કરવાનો, અને બધા જ શ્લોકો જે છે એ અનુસૂપ છંદમાં આપવામાં આવેલા છે. તો મિત્રો આપણે જે હમણાં સત્રાંત પરીક્ષા જે આવવાની છે એ સત્રાંત પરીક્ષામાં આ છે જ. અને હવે આપણે અલંકાર અને છંદ જે નથી ચાલેલા સત્રાંત પરીક્ષાની અંદર એના બદલે ન્યાય હશે. એટલે ન્યાય 3, જો કે પરીક્ષાની અંદર બોર્ડમાં એક જ પૂછાય છે, તો આપણે અલંકાર અને છંદને દૂર કરી દેશું. આ સત્રાંત પરીક્ષા પૂરતું આપણે મોકૂફ રાખીએ છીએ. એના બદલામાં ટોટલ 3 ન્યાય હશે અને એ ન્યાય આપણે 12માં જે 10-12 જે છે એમાંથી જ પૂછાશે અને 1ના 2 માર્ક એટલે ટોટલ 6 માર્ક હશે. તો અલંકાર અને છંદ વ્યાકરણની અંદર કંઈ છે નહીં. બાકી તમારે જે ચેપ્ટર છે એ તમને ટાઈમ બ્લુપ્રિન્ટ પ્રમાણે બોર્ડ પેપર સ્ટાઇલ મુજબ જ હશે, અથવા હશે તો અથવા, એટલે એ તમારે કોઈ ચિંતા કરવાની નથી. પણ ચેપ્ટર કેટલા છે એ તમને મળી જશે, તો જેથી કરીને તમે એનો વિશેષ મહાવરો અને સારું પરિણામ, સારા માર્ક્સ તમે મેળવી શકો છો. હવે મિત્રો જે પાઠ કે જે કાવ્ય પૂર્ણ થાય એ સંદર્ભમાં હું તમને MCQ નહીં, ટૂંકા પ્રશ્ન નહીં, પરંતુ જે મોટા પ્રશ્ન છે, સમીક્ષાત્મક નોંધ છે, વિવરણાત્મક નોંધ છે, અર્થ વિસ્તાર જે છે તે હું તમને ટીક કરાવતો જાઉં છું. ટીક કરાવવું એટલે ફરીથી એક વખત કહી દઉં છું, એ જ ખાસ નથી પણ એની ઉપર ધ્યાન વધુ આપવાનું છે. બાકીના પ્રશ્નો વાંચન કરવાના છે જ, પણ અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે જે તમે પાઠ કે કાવ્ય તમે જે ભણતા હોય એમાં મેં તમને જે ટીક કરાવેલા છે એને અગ્રિમતા જાજી આપવાની. હું એમ નથી કહેતો એ જ પૂછાય, પણ પૂછાવાની શક્યતા જાજી છે મિત્રો. તો તમે પેજ, તમારી પાસે જે ટેક્સ્ટ બુક છે એમાં તમે પેજ ફેરવીને જે પેજ નંબર 24 એમાં ચોથો પ્રશ્ન છે વિવરણાત્મક નોંધ લખો. એમાં હું લખું છું કે જે તમારે યુધિષ્ઠિર આ વિવરણાત્મક નોંધ છે. અને ત્યાર પછી જો જોઈએ તો સમીક્ષાત્મક નોંધમાં યક્ષ યુધિષ્ઠિર સંવાદ, યક્ષ યુધિષ્ઠિર સંવાદ, અને ત્યાર પછીનો પ્રશ્ન છઠ્ઠો સસંદર્ભ સમજાવો. આટલું તમારે લખવાનું છે. જો કે પાકી બુક તો મિત્રો આપણે બનાવતા જ, ઘણા ખરા વિદ્યાર્થીઓ આપણે અગાઉ પણ કીધેલું હતું ભાષાંતર લખતા ને ઘણા ન લખતા, પણ આજુ વખતે ભાષાંતર ફરજિયાત છે. બાકી પ્રશ્નો તો હું ટીક કરાવું એની બુક આપણે બનાવતા જ. જે પ્રશ્નો જે છે પાકી બુકની અંદર સાથે સાથે જે પણ પાઠ છે કે જે ટૂંકમાં કાવ્ય ચલાવીએ તો એ સંદર્ભમાં આપણે એનું ગુજરાતી લખવાનું થાય. આ વધારાનું છે, ઘણા લખતા જ. તો આટલી બાબત જે છે એ તમારે પાકી બુકની અંદર લખવાની થાય. અને આ જે પ્રશ્નો મોટા ટીક કરાવતો હોય એ બોર્ડની પરીક્ષા હોય કે શાળા કક્ષાએ પરીક્ષા લેવાતી એની અંદર એનું વર્ચસ્વ જાજુ છે એ સંદર્ભમાં આપણે એ લખવાનું થાય. તો હવે અહીંયા આપણે જે 5મું કાવ્ય છે તેનો અહીં અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. હવે પછી જે આપણે પાઠ, કાવ્ય કે જે કાંઈ આગળનો મુદ્દો જે જોશું એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને આભાર.